जय हिंद, जय सदाराम बापा। मित्रों, આપણે કહીએ છીએ કે હું આમ કરું છું તેમ કરું છું, બધી વાતો છે એ સાહેબ આપણે સોળીએ જેવા નથી, સોળીએ જેવા બૈર જેવા આપણે ના કહેવા। વિચાર તમે કરો, તમે દીકરી આપણી પરણાવશો, હે હવે સિસ્ટમ જોવાની હોવાની છે ને, પહેલાં સિસ્ટમ નથી જૂના જમાનામાં। એ દીકરીને એના પતિનો ફોટાય નહોતા ભાળ્યા અને સાહેબ એને પરણાવી અને એના હારે મૂકી દે। એને સાપરું હોય, ઘર હોય, મકાન હોય, ધાબુ હોય તોય સાહેબ સહન કરે, હે અને ગમે એટલું દુઃખ હોય તોય સહન કરે। અને ત્યારે પછી એની દીકરી જ્યારે પારકી થાય ને તાણે પછી એમના હારેથી ઠેલો લઈને આવતી હોય અને મમ્મીને ને પાપાને અહીંયા આવીને શું કહે, મમ્મી ઠેલી અહીંયા મૂકું? એ પરવારી થઈ ગઈ છે સાહેબ। હવે જે ઓગણામ રમી છે અને એ દીકરી એમ કહેશે કે હું ઠેલી અહીંયા મૂકું, કારણ કે એ ઘરે એને લેપ્યા છે, એની ઘર જે બધું બનાવ્યું જ છે, પણ સાહેબ એ પારકી થઈ જશે। અને બીજું કે એ દીકરી સતત ઘર હોય છે, બધું હોય છે, તો શું કહેશે એની મમ્મી પપ્પાને કે હે મમ્મી, હે પપ્પા, હવે હું ક્યારેક મળવા આવીશ, 12 મહિને, 100 મહિને, 2 મહિને આવીશ, કારણ કે મારે હવે મારું ઘર બાંધવું છે। મિત્રો, ઘર બનાવેલું છે, ધાબાવાળું મકાન છે, હે એસી બેસી બધું ગોઠવેલું છે, પણ તોય શું કહે છે મારું ઘર બાંધવું છે। એ ઘર કયું? સંસાર રૂપી ઘર છે મિત્રો। એ સંસાર રૂપી ઘર છે। તમે ઘર બનાવવું હોલ્યું છે, પણ ઘર બાંધવું ને બહુ કઠણ છે સાહેબ। અને એ ઘર કેવી રીતના બંધાય? એ પારકા છે એ પોતાના કરી દે એને ઘર બંધાયું કહેવાય। એટલે મારો વિડીયો બહુ આગળ વધારજો, દીકરીઓને ખૂબ સાંભળજો અને મારો વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો અને કાંઈ જ ના કરી કહો તો બાપા સદારામ બોલજો ને, બોલજો।